એમ કહે છે કે કૃષ્ણની અંદર બધું જ સમાવિષ્ટ થઈ શકે છે. કૃષ્ણ પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે. એ કૃષ્ણમાં બધું સમાવેશ થઈ જાય. કૃષ્ણની બરાબરી કોઈ નહીં કરી શકે, કોઈ દેવતા પણ નહીં કરી શકે કૃષ્ણની બરાબરી. તો કૃષ્ણ સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. સાગર છોડ્યો ને દૃષ્ટાંતે શાણા સમજી જોઈએ. એક જ દૃષ્ટાંત સમજી લ્યો કે બધા દેવતાઓ વગેરે એ સાગરની અંદર રહેલી લહેરો છે. આખો સાગર જે છે, એક લહેર કોઈ સાગર ન બની શકે. આ જેટલા પણ દેવતાઓ જે છે એ આ કૃષ્ણરૂપ સમુદ્રની લહેર છે. પણ લહેરને સમુદ્ર માની લેવો એ ભૂલ છે. એટલે સાગર છોડ્યો ને દૃષ્ટાંતે શાણા સમજી જોઈ, સદા શ્રી કૃષ્ણને સેવો. સમજી લો ને સુધો સિદ્ધાંત, સદા શ્રી કૃષ્ણને સેવો. એક સિદ્ધાંત સમજવાનો છે કે કૃષ્ણની સેવા કરવી જોઈએ. થાય કે ન થાય, તો કૃષ્ણ સેવ્ય છે નિશ્ચય થઈ જવો જોઈએ. થાય કે ન થાય, સેવા થઈ શકે તો ભાગ્ય કહેવાય આપણા. ન થઈ શકે તો સેવાની ભાવના તો રાખવી જોઈએ કે કૃષ્ણની સેવા અમને પણ ક્યારેક કૃષ્ણની સેવા મળે. બીજું, જે લોકો સેવા કરે છે એનું વર્તન, એનું આચાર એવો હોવો જોઈએ કે બીજાને ભગવત ભક્તિની કે સેવાની પ્રેરણા મળે. એનું આચરણ એવું હોવું જોઈએ કે નહીં તમે ન કરી શકો અમે જ કરી શકીએ. તમે ક્યાંથી ઉપરથી અલગ ટેપકા છો? અમે કરી શકીએ તમે ન કરી શકો, તમે ઉપરથી અલગ પ્રગટા છો? કંઈ કોઈ દેવદૂત છો, અવતાર છો? કંઈ આપણે બધા આવા જ હતા. અને આપણે બધા જો કોઈ સેવા કરી શકીએ છીએ તો એમાં આપણી કોઈ યોગ્યતા નથી. ભગવાનની કૃપા છે કે આપણે સેવા કરી શકીએ છીએ. પણ જે સેવા કરનારાને એવું ભ્રમ થઈ જાય કે અમે સેવા કરી શકીએ તમે ના કરી શકો, તમે બધા ભ્રષ્ટ છો, અમે બધા મહાન ભક્ત છીએ. નહીં, બધાનો એક સરખો અધિકાર છે ભગવત સેવાનો, ભગવાનનો, કૃષ્ણની સેવા કરવાનો. સર્વને એક સરખો અધિકાર પ્રાપ્ત છે. અને આપણે કોઈ આકાશમાંથી અલગ ઉતરેલા દેવદૂત નથી, ઉતરતી ઉપર અવતાર નથી થયો તમારો પણ, કોઈ અમારો પણ નથી થયો. બધા એક સરખી રીતે જીવા છે, એક જન્મા છીએ, એવી રીતે જીવી રહ્યા છીએ. બધાને ભૂખ લાગે છે, બધાને લોહી લાલ છે. કાંઈ અલગતા નથી. આનંદ માત્ર કૃપા મુખોદરાથી કોઈ નથી ભગવાન સિવાય. પણ આપણને એમ થઈ જાય છે કે અમે સેવા કરીએ છીએ તો તમે બીજાને સેવામાં પ્રવૃત્ત કરાવો. જે સેવા કરે છે એને બીજામાં પ્રવૃત્ત થાય, કેમ સેવામાં આગળ વધે એવો પ્રયત્ન કરવો જોઈએ. એની બદલે આપણે કે અમે તમે ન કરી શકો અમે કરી શકીએ, તો એ વસ્તુ બતાવે છે કે તમે ભક્તિ માર્ગને લાયક નથી. એ આપણી લાયકાત ઉપર શંકા છે કે જો તમે બીજાને હીન માની રહ્યા છો તમે ભક્તિ માર્ગને લાયક નથી. ભક્તિ માર્ગમાં તો હંમેશા બધા કરતાં હું નીચો છું. મોસમ કોણ કુટિલ ખલકામી. શંકરાચાર્ય જેવા શંકરાચાર્ય પણ એમ કહે છે કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચાર હીન કદાચાર હીન કુસંસાર પાસસ પ્રબદ્ધ સદાહમ ગતિસ્તુમ તમેકા ભવાન. શંકરાચાર્ય પણ એમ કહે છે કે કુસંગી છું, કુબુદ્ધિવાળો છું, કુલાચારથી છું, ખરાબ આચારમાં જોડાયેલો છું, કુસંસાર પાસ પ્રબદ્ધ સદાહમ. હું ખરાબ સંસારના અંદર ઝઘડાયેલો એવો જીવ છું. પોતાને પણ શંકરાચાર્ય એમ કહી રહ્યા છે. તો આપણે સેવા કરીએ છીએ તો આપણું એવું જીવન હોવું જોઈએ કે બીજા કોઈ ભક્તિ માર્ગમાં વળે. આપણે બીજાને પ્રવૃત્ત કરાવીએ. બીજાને પણ એમ કહે કે અમે પણ તમારા જેવા છીએ, અમે પણ સેવા કરીએ, તમે કેમ ન કરી શકો? તમે કરી શકો. તો ભક્તિ માર્ગની અંદર લાયકાત એ છે કે પોતાને હંમેશા નીચો માને. એ પોતાને હંમેશા નીચો માને એ ભક્તિ માર્ગની લાયકાત છે. જે લોકો પોતાને કંઈક ઊંચો માને છે એ ભક્તિ માર્ગની લાયક જ નથી. ભલે જ્ઞાન ગમે એટલું હોય તો શું થઈ ગયું? જ્ઞાનનું કામ નથી. એની લાયકાત છે કે એની અંદર દૈન્ય હોવું જોઈએ. ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજ્જન્મ ભૂતલે, ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજ્જન્મ ભૂતલે. તો જેને દૈન્ય ન આવ્યું, બધું ભણીને પણ દૈન્ય ન આવ્યું, તો એનો જન્મ આ ભૂતલ પર વ્યર્થ છે. બધું જાણીને પણ વધારે ખરાબ છે. ઓછું જાણે તો એનામાં કદાચ દૈન્ય ન હોય તો બરાબર સમજી શકાય કારણ કે ઓછું જાણ્યું છે. પણ વધારે જાણ્યું છે એમાં દૈન્ય ન આવતું હોય, મદ આવતો હોય, અહંકાર આવતો, સમજી લેવું જોઈએ કે વૃથા તજ્જન્મ ભૂતલે. એના ભૂતલ ઉપર જન્મ જ વ્યર્થ છે. બધું પાણીમાં. પહેલાં પગથિયાથી પડો ઓછું લાગે, બીજા પગથિયાથી પડો ઓછું લાગે, ઉપર જઈને પડે તો સાવ ઉપલા માળથી જે નીચે પડે એમાં કાંઈ બાકી ન રહે. એટલે થોડો અજ્ઞાની કંઈક હોય એનું સ્ખલન થાય તો ક્ષમ્ય હોય છે. પણ જે પોતાને જ્ઞાની ગણાવતા હોય, શ્રેષ્ઠ ગણાવતા હોય અને એની અંદર પણ જો દૈન્ય ભાવ પ્રકટ ન થઈ શકતો હોય તો ત્યાંથી એનું પતન થાય છે. ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજ્જન્મ ભૂતલે.
એટલે સિદ્ધાંત એ છે, શરણાગતિનો સિદ્ધાંતની અંદર પણ સમજવાનું એ છે, કદાચ આપણી પર ભગવાનની કૃપા છે અને આપણે આગળ વધતા હોઈએ તેમાં આપણી યોગ્યતા નથી, એ ભગવાનની કૃપા છે. એટલે કોઈને પણ હીન ન માનવા જોઈએ, પોતાને હીન માનવું જોઈએ હંમેશા. અને બીજાને હંમેશા ભક્તિ માર્ગી હોઈએ, આપણે સેવા કરતા હોઈએ તો બીજા સેવા માર્ગમાં કેમ પ્રવૃત્ત થાય એવો પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ. જે શ્રી મહાપ્રભુજીએ કોઈને પણ એમ નથી કહ્યું, મહાપ્રભુજી કોઈ એમ નથી કહ્યું કે તમે લાયક નથી. જે દૈવી જીવ હતા એને મહાપ્રભુજી ક્યારેય કોઈને નથી કીધું તમે લાયક નથી, તમે અજ્ઞાની છો, તમે આવા છો. જે પણ પ્રકારના જીવ છે, દૈવી જીવ છે, કૃષ્ણને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જેને ભગવત પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, દરેકને શ્રી મહાપ્રભુજીએ રસ્તો બતાવ્યો છે. અમુક વૈષ્ણવ સંસારથી ગુલામ મિશ્ર જેવા સંસારથી કંટાળીને આત્મહત્યા કરવા જતા હતા. એ આત્મહત્યા કરવા જતા હતા એવા જીવને પણ મહાપ્રભુજી કીધું કે ભાઈ શું કામ આત્મહત્યા કરી રહ્યા છો? તો એ કેમ છે, આત્મહત્યા કરનારમાં એટલો વિશ્વાસ પ્રગટાયો ભગવત ભક્તિનો શ્રી મહાપ્રભુજી કે મહાન ભગવત ભક્ત થયા ગુલામેશ્વર. એટલે આત્મહત્યા કરવા જતા હતા. અને આત્મહત્યા કરવા જતા કારણ કે ખૂબ ભણ્યા પણ વિદ્યા આવી જ નહીં, મહેનત ખૂબ કરી પણ વિદ્યા આવી નહીં. એટલે ગુરુએ કીધું કે તું મૂર્ખ છો, તારા ભાગ્યમાં વિદ્યા જ નથી. આટાણે સરસ્વતીનો જપ શરૂ કર્યો, સરસ્વતી ઉપર મરો કે સરસ્વતી મારા ઉપર કેમ ન પ્રસન્ન થાય. તો સરસ્વતીએ પણ કહ્યું કે ભાઈ હું પરાધીન છું, ભગવાનની ઈચ્છા હોય ત્યાં હું જાઉં, તારા ઉપર ભગવાનની કોઈ ઈચ્છા નથી કે તું વિદ્વાન થાય તો હું પણ તારી પાસે આવી શકું નહીં. તો બુલામેશ્વરે નક્કી કર્યું કે અંજલ લયા વગર હવે ભગવાન ઉપર મરું, સરસ્વતીને જવા દો, ભગવાન ઉપર મરો. ત્યાં એને વિષ્ણુ 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 જપ શરૂ કરી દીધો કે હવે ભગવાન ઉપર મરી જવું. કેમ વિદ્યા ન આવી? કારણ કે મૂર્ખ બ્રાહ્મણ તો નકામો જ છે ને. બ્રાહ્મણ પાસે વિદ્વતા હોય તો જ બ્રાહ્મણ છે, બાકી તો દયા પ્રભુની કરવી પડે. પછી ખાલી ભિક્ષા જ માંગવાનો વારો આવે. બ્રાહ્મણ મૂર્ખ હોય તો ભિક્ષા માંગીને નિર્વાહ કરવો પડે. અને વિદ્વાન સર્વત્ર પૂજે તે, તો વિદ્વાન જે છે એની બધી જ પૂજા થાય છે. એટલે બુલામેશ્વરે વિષ્ણુ વિષ્ણુ જપ કર્યો, ઠાકોરજી પ્રકટ થયા. ઠાકોરજી દર્શન થઈ ગયા, ઠાકોરજીના દર્શન થઈ ગયા. વિદ્યા માટે મહેનત કરી, વિદ્યા ન મળી અને ઠાકોરજીને મરવા તૈયાર થઈ ગયા તો ઠાકોરજી એને દર્શન આપ્યા ભગવાન નામને કારણે. વિષ્ણુ 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 એ જપ કરવાને કારણે ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાન પ્રસન્ન થયા અને પછી બુલામેશ્વરે કીધું કે હવે ભાઈ વિદ્યાની આશા તો નથી, હવે વિદ્યા જોતી નથી, હવે ભક્તિ જોઈએ છે. ત્યારે ઠાકુરજીએ એમ કીધું કે જાઓ અડેલ જઈને મહાપ્રભુજીના સેવક થાવ તો ભક્તિ થશે. મહાપ્રભુજી પાસે આવ્યા બુલામેશ્વર. મહાપ્રભુજીએ કહ્યું કે તમને તો ભગવાનનું દર્શન થઈ ગયું, તમને તો અવિદ્યા કોઈ સંસારની બાધક કરશે જ નહીં, હવે તમે શું કામ મારી પાસે આવ્યા છો? ત્યારે કીધું કે ભગવાનનું દર્શન થયું, ભક્તિ વિના ભગવાનનો આનંદ જે છે એ મળતો નથી. દર્શન થાય ભક્તિ વિના ભગવાનનો જે આનંદ જે છે, સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, એ ભક્તિ વિના પ્રાપ્ત નથી. એટલે ભક્તિ માટે હું આપની પાસે આવ્યો છું. તો એ મહાપ્રભુજીના સેવક થયા બુલામેશ્વર. અને મહાપ્રભુજી એમને કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ ભણાવ્યો. ભગવાનનો સર્વશાસ્ત્ર આ ભણવા તમને સર્વશાસ્ત્ર સ્ફૂર્ત છે કે સર્વશાસ્ત્ર આ કહેવા માંગે છે, કૃષ્ણ એવ ગતિર્મમ. શાસ્ત્ર ભણવાની ખૂબ ઈચ્છા હતી બુલામેશ્વરને. મહાપ્રભુજી એક ગ્રંથની અંદર સર્વશાસ્ત્રનો નિચોડ સમજાવ્યો છે બુલામેશ્વરને. તો વાર્તા જોઈએ તો આપણને ખબર પડે છે કેવા અજ્ઞાની જીવો હતા, મૂર્ખ હતા, છતાં મહાપ્રભુજી એમને મૂર્ખ કહીને તરછોડા નથી, એને પણ ભગવત ભક્તિના માર્ગ ઉપર રસ્તો બતાવ્યો છે. મહાપ્રભુજી વચનામૃત પણ કરે છે કે ભાઈ વિદ્યા ઓછા પાત્રને જો વિદ્યા મળી જાય તો અહંકારમાં રાચીને એનો નાશ જ કરે છે. ઓછું પાત્ર હોય અને વિદ્યા મળી પણ જાય તો વિદ્યા એને તારતી નથી, ઉલટાનો નાશ કરે છે, અધોગતિમાં લઈ જાય છે. પણ એમ સમજવું જોઈએ કે વિદ્યા ઓછી છે તો આપણી પર ભગવાને કૃપા કરી છે એમ માની લેવું જોઈએ. કારણ કે આપણું પાત્ર જેટલું હશે એટલી વિદ્યા મળે તો જ કામની છે, વધારે વિદ્યા હશે તો એ પાછું એ નાશ કરનાર થાય છે. એટલે અહંકાર આવી જાય એટલે નાશ થાય. વિદ્યાનું મદ કોને આવે? અધૂરો ઘટો હોય એને જ વિદ્યાનું મદ આવે. સંપૂર્ણ જે ભણેલો હોય એને વિદ્યાનું મદ ન આવે. વિદ્યાનું મદ કોને આવે? કે જે અધૂરો હોય. ઘડો અધૂરો હોય એ બહુ અવાજ કરે છે, અધૂરો ઘડો હોય એ અવાજ કરે, પૂરો ભરાઈ જાય પછી અવાજ ન આવે.
એટલે જે અધૂરા હશે એની અંદર મદ આવશે અને એનાથી એનો નાશ થશે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભગવત ભક્તિ રહસ્ય છે. શાસ્ત્ર સમજીને પણ ભગવત ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ થાય તો શાસ્ત્ર કામનું છે, બાકી શાસ્ત્ર પણ નાશ કરી દેશે તમારો, ખાલી વિદ્યાનું મદ જ વધારશે. તો ભગવાનની ભક્તિ એક જ ઉપાય છે. કલિકાલની અંદર પણ કૃષ્ણ એવ ગતિર્મમઃ સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમઃ. એટલે આપણો શરણાગતિનો સિદ્ધાંત જે મહાપ્રભુજી કહે છે કે ભાઈ એક જ અત્યારે કલિકાલમાં ભગવત શરણાગતિપૂર્વક રહેવામાં આવે તો જીવનો કલિકાલ પણ બાધક નથી. કલિકાલ પણ સહાયક થાય છે, બાધક નથી થતો. ભગવાન કૃષ્ણની ભક્તિ કરનારને કલિકાલ ક્યારેય બાધક થતો નથી, એ પણ સહાયક થઈ જાય. મહાપ્રભુજીએ પોતાના વિવેક, ધૈર્ય, આશ્રય અને એની પહેલાં બાલબોધમાં શરણાગતિનો પહેલો ગ્રંથ આમ તો બાલબોધ ગણાય છે. બાલબોધમાં મહાપ્રભુજી સમજાયું છે કે ભગવાનના જે ગુણાવતારો છે વિષ્ણુ અને શિવ, એ શિવ પણ મુક્તિ આપી શકે અને વિષ્ણુ પણ મુક્તિ આપી શકે. જેને શિવ ગમતા હોય એને શિવ ભક્તિ કરવી જોઈએ, શિવનો આશ્રય કરવો જોઈએ, શિવની શરણાગતિ કરવી જોઈએ અને શિવની ભક્તિ કરવી જોઈએ, તો શિવ દ્વારા પણ મુક્તિ મળી શકે. વિષ્ણુ જે છે એ પણ મુક્તિદાતા છે. તો શિવ ભક્તિ અને વિષ્ણુ ભક્તિ દ્વારા ગુણાવતારોની જે ભક્તિ જે છે એની જે શરણાગતિ છે એનો બોધ શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં કર્યો છે. શું કામ કર્યો છે મહાપ્રભુજીએ? કે દરેકની રુચિ કૃષ્ણમાં હોય એ જરૂરી નથી. મહાપ્રભુ સમજે છે કે દરેકને કૃષ્ણ ગમતા હોય એવું જરૂરી નથી. તો પુષ્ટિ માર્ગમાં કોણે આવવું જોઈએ? કે જેને કૃષ્ણ ગમે છે, કૃષ્ણમાં રુચિ છે, પ્રેમ છે, તો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એને આગળ કહી શકાય. હજી એનું મન બીજા કોઈ દેવી દેવતાના રૂપમાં આસક્ત હોય તો મહાપ્રભુ કહે છે એની ભક્તિ કરો, એની શરણાગતિ કરો. શિવની ભક્તિ કરો, શિવની શરણાગતિ કરો. વિષ્ણુની ભક્તિ કરો, વિષ્ણુની શરણાગતિ કરો. એમ બીજા કોઈ પણ દેવી દેવતા જો તમને ગમતા હોય તો એની શરણાગતિ કરો, એની ભક્તિ કરો, તો એ દેવતા દ્વારા પણ તમારી મુક્તિ થઈ શકે છે. પણ તમને એ દેવતાના રૂપો કરતાં પણ પરાત્પર તત્વ જે પૂર્ણ પુરુષોત્તમ છે કૃષ્ણ, એમાં જ તમારી જો રુચિને આસક્તિ હોય તો તમારે હવે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત ભણવા જોઈએ. એટલે પુષ્ટિ માર્ગમાં આવતા પહેલાં મહાપ્રભુજી શિવ ભક્તિનું પણ વાત કરે છે, વિષ્ણુ ભક્તિની પણ વાત કરે, એના દ્વારા બધા દેવતાઓની ભક્તિ અને શરણાગતિ. દેવતા દ્વારા પણ તમારે મુક્તિ જોતી હોય, મોક્ષ જોતો હોય, સંસાર આવાગમન આ ચક્રમાંથી છૂટવું હોય તો દેવતા પાસેથી પણ તમારે મુક્તિ જોતી હોય તો દેવતાની શરણાગતિ કરવી જોઈએ. સિદ્ધાંત તો એ જ છે કે દેવતાને શરણાગત થઈ જાઓ કે હું તમારો છું, તમારી શરણમાં જ છું, તો દેવતા દ્વારા તમારો ઉદ્ધાર થશે. તો હવે તમારે કૃષ્ણ દ્વારા તમારો ઉદ્ધાર કરવો છે, કૃષ્ણ પ્રાપ્ત કરવા છે, તો તમારે કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ, કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ થાય તો ઉત્તમ છે, ભક્તિ ન થાય તો કેવલ શરણાગતિ તો કરવી જ જોઈએ ને. અને ભક્તિ માર્ગમાં કોઈ આગળ વધ્યા, સેવા માર્ગમાં કોઈ આગળ વધ્યા છતાં પણ શરણાગતિ ન હોય તો પ્રાણવીરાનો દેહ થઈ જાય. પછી ગમે એટલું કરતા હોઈએ આપણે, પણ જો શરણાગતિ ન હોય તો ભગવાનનું શરણ એ સૌથી પહેલો ઉપાય છે. ભાગવત પણ એમ કહે છે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું શરણાગતિથી પ્રકટ થઈ જાય છે. ભગવત શરણાગતિ જો આપણામાં સિદ્ધ થઈ જાય તો જ્ઞાને આવશે, વૈરાગ્ય પણ આવશે, ભક્તિ પણ આવશે, બધું ભગવાનના શરણથી સિદ્ધ થઈ જાય છે. અશક્ય હરિરેવાસથી સર્વમાશ્રય તો ભવે, ભગવાનના આશ્રયથી બધું સિદ્ધ થઈ જાય છે. તો ભગવાન એ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ, સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા પણ એ જ છે. એ પરમ તત્વ જે કૃષ્ણ કહેવાય છે, એ કૃષ્ણની શરણાગતિ કરવી એ મહાપ્રભુજીનો પહેલો પાયાનો સિદ્ધાંત, પહેલી દીક્ષાનો સિદ્ધાંત છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. એની પહેલાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ કૃષ્ણમાં બધાની રુચિ ન હોય તો જેની જેમાં રુચિ હોય એની શરણાગતિ કરવી જોઈએ જો મુક્તિ મેળવવી છે. તો જો મુક્તિ મેળવવી છે દેવતા દ્વારા તો પણ ઉપાય તો આ જ છે, શરણાગતિ અને ભક્તિ. દેવતા દ્વારા મુક્તિ મેળવો તો એમને એમ નહીં કે આજે મંગળવારે ગણપતિને માની લીધા, સોમવારે મહાદેવજીને, શનિવારે હનુમાનજીને, પિતૃનો મહિનો આવે તો પીપળે પાણી રેડી દીધું, ગણપતિનો ભાદરવા મહિનામાં ગણપતિ પધરાવી લીધા, નોરતા એવા દેવીની ઉપાસના કરી લીધી, ગરબા પધરાવી લીધા, દેવીને નિવેદ કરી લીધા. આ બધી વસ્તુ જે છે એમાં કોઈની શરણાગતિ નથી, એટલે મુક્તિ નહીં થાય.
લૌકિક કામના માટે ફક્ત દેવી દેવતાઓનું એ ઉપાસના વગેરે કરવામાં આવે, લૌકિક કામનાર્થ કરવામાં આવે. હકીકતમાં એ ધર્માભાસ છે, ધર્મ નથી. એકેય દેવતામાં પ્રેમ નથી, પણ દેવતાના દ્વારા આપણું લૌકિક સિદ્ધ થાય તો લોકની બહાર જવા આપણે ઈચ્છતા નથી. લૌકિક કામના માટે દેવતાઓનો ઉપયોગ કરીએ છીએ. એ તો કોઈ મુક્તિનો માર્ગ જ નથી. એ સંસાર ચક્રની અંદર એ ભટકવાનો જ માર્ગ છે કે સંસાર ચક્રમાં આવાગમન કર્મને કારણે થતું રહે, ઊંચ નીચ ગતિ પ્રાપ્ત થતા રહે. આજે આ દેવને માની લીધું, આજે આ દેવને માની લીધું. પણ જો દેવતા દ્વારા પણ મુક્તિ મેળવવી છે તો એ દેવતાનો આશ્રય કરવો જોઈએ, દેવતાને સમર્પિત થઈ જવું જોઈએ, એ દેવતાની ભક્તિ કરવી. કોઈ પણ દેવરૂપ હોય, એ માતાજી હોય, ગણપતિ હોય, શિવ હોય, વિષ્ણુ હોય, તો મુક્તિ ત્યારે જ થાય જ્યારે શરણાગતિ, એ દેવતાની શરણાગતિ કરવામાં આવે ત્યારે જ એ દેવતા દ્વારા મુક્તિ થાય. સિદ્ધાંત તો એ જ છે. એ મહાપ્રભુજી બાલબોધ નામના ગ્રંથની અંદર આ સિદ્ધાંત બતાવ્યો છે કે દેવતા દ્વારા પણ જો મુક્તિ મેળવવી છે તો શરણાગતિ તો જોશે જ, એ દેવતાની શરણાગતિ જોશે. હવે કોઈ દેવ રૂપોમાં આપણને રુચિ નથી ને આપણને કૃષ્ણમાં રુચિ છે. ભગવાન પરાત્પર પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમાં જો આપણી રુચિ છે તો મહાપ્રભુ કહે છે સિદ્ધાંત તો એ જ છે, જ્યાં દેવતા શરણાગતિ કરો એ અહીં ભગવાન કૃષ્ણની શરણાગતિ કરો. જો કૃષ્ણને મેળવવા છે તો કૃષ્ણની શરણાગતિ અને કૃષ્ણની ભક્તિ. ભક્તિ થાય તો ઉત્તમ છે, ભક્તિ ન હોય તો શરણાગતિ તો કરવી જ જોઈએ, પ્રભુના શરણમાં તો રહેવું જ જોઈએ. તો બાલબોધમાં મહાપ્રભુજીએ બતાવ્યું કે ભાઈ મુક્તિ ક્યારે જ મળે છે? શરણાગતિ. દેવતાની પણ શરણાગતિ હોય તો દેવતા દ્વારા મુક્તિ થાય, દેવતા સાયુજ્ય થાય. અને ભગવાન કૃષ્ણ દ્વારા પણ જો આપણે ભગવાન કૃષ્ણ દ્વારા ભક્તિ અને કૃષ્ણની પ્રાપ્તિ, કૃષ્ણના લોકની પ્રાપ્તિ, કૃષ્ણની સેવાની પ્રાપ્તિ, કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ જો આપણે કરવી છે તો ભગવાન કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ. શરણાગતિમાં કોઈ મોટા નિયમ નથી, કેવલ ભગવાન કૃષ્ણનો દ્રઢ આશ્રય કરવો, અન્યાશ્રય ન કરવો. એટલું જ કરવાનું છે શરણાગતિમાં કે આ કૃષ્ણ મારું સર્વ સિદ્ધ કરશે, બસ. હવે કંઈ કરવાનું નથી. આટલું પણ કરીને કોઈ રે કૃષ્ણ મારું બધું સિદ્ધ કરશે, જે કરશે એ મને માન્ય છે. હું કહું એમ કૃષ્ણ નહીં કરે, હું કૃષ્ણની શરણમાં છું એટલે એની ઈચ્છા હશે એમ હું રહીશ. હવે તમે એમ કહેતા કે હું કરું એમ જ થવું જોઈએ તો તમે કૃષ્ણ તમારી શરણમાં થયો, તમે એના લીડર થયા. કૃષ્ણની શરણમાં આવ્યો ઘણા દાદાગીરી કરે કે શરણાગતિમાં આવ્યો હવે તો બધું હું કહું એમ થવું જ જોઈએ. તો શરણાગતિ ક્યાં રહી? તો તમે ભગવાન તમારી શરણે આવ્યા એવું લાગે, પણ આપણે ભગવાનની શરણમાં છીએ તો આપણું સર્વ રીતે કલ્યાણ કરવાવાળો એ જ છે. એ જે કરશે એમાં જ આપણું કલ્યાણ હશે એવો દૃઢ વિશ્વાસ રાખવું જોઈએ. જેમ પતિવ્રતા સ્ત્રી છે એ ગમે એટલા પતિની સાથે ગમે એટલા દુઃખને ભોગવે. પતિવ્રતા સ્ત્રી એને કહેવાય કે જે પતિ સાથે રહીને ગમે એટલા દુઃખનો ભોગ કરે. પતિ એનો કાણો હોય, લૂલો હોય, લંગડો હોય, બીમાર હોય, રોગી હોય, છતાં પણ અન્ય પુરુષ પાસેથી એ સંપત્તિ ઈચ્છે નહીં, અન્ય પુરુષ પાસેથી સુખ ઈચ્છે નહીં. એ પતિવ્રતા સ્ત્રી કહેવાય, એ સતી સ્ત્રી કહેવાય કે દુઃખ કે સુખ એ પોતાના પતિ પાસેથી ઈચ્છી રહી છે. પતિ સિવાય કોઈ બીજા પુરુષ પાસેથી કોઈ સુખ ઈચ્છતી નથી. ભલે પૈસાવાળા તો ઘણા બીજા પણ હોય, પણ પોતાના પતિ જે છે એ જ એની માટે સર્વસ્વ હોય, એ પતિવ્રતા સ્ત્રી કહેવાય. એમ ભગવાનના શરણમાં રહીને દુઃખ ભોગવવા પણ તૈયાર રહેવું જોઈએ, અન્ય પાસેથી સુખની કામના ના કરવી જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મની અંદર મરી જવું સારું, પણ પરધર્મની અંદર સુખી થવું એ સારું નહીં. ભગવાન ગીતાજીમાં એમ કહે કે તમારા ધર્મની અંદર તમારું મૃત્યુ થઈ જાય તો સારું છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો બીજો ધર્મ તો હંમેશા ભયાવહ હોય. એટલે ભગવાનની શરણાગતિ જ્યારે આપણે સ્વીકારીએ ત્યારે એક વસ્તુ સ્પષ્ટ રાખીએ કે આપણું નિશ્ચિત કલ્યાણ થવાનું છે. આટલી વાત સમજાઈ ગઈ. પ્રભુનું જ્યારે શરણ સ્વીકાર્યું છે તો એની અંદર આપણે કોઈ ડૉક્ટર પાસે દવા લઈએ ત્યારે ડૉક્ટરમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય કે આપણને સાજા કરશે તો જ એની દવા લઈએ. આપણે અહીંયા દાખલ થઈ જઈએ ત્યારે આપણને વિશ્વાસ છે કે આ ડૉક્ટરથી આપણે નિશ્ચિત સારા થશું. જો આપણને ભગવાનમાં એવો દૃઢ વિશ્વાસ હોય ત્યારે શરણાગતિ કરવી જોઈએ. પણ શરણાગતિ થયા પછી કોઈ અન્યાશ્રય
ક્યારેય પણ કરવો જોઈએ નહીં. સંપૂર્ણ વિશ્વાસ. આ કોઈ ડૉક્ટરને આમ દાખલ થઈ જાઓ અને બીજા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યા કરો, એ ડૉક્ટર એમ કહેશે કે મારી પર વિશ્વાસ છે તો અહીં રાખો જ શું કામ, લઈ જાઓ કરીને જોજો. કોઈ ડૉક્ટર દવાખાનામાં બીજા ડૉક્ટરને બોલાવો, એ તરત ડૉક્ટર એમ કહેશે કે તમને મારામાં વિશ્વાસ નહીં તો લઈ જાઓ, આની ટ્રીટમેન્ટ હું નહીં કરું. અમારા ગુરુદેવ તો એમ કહે છે, આજ્ઞા કરે છે કે આપણે બસમાં બેસીએ છીએ ને ત્યારે બસના ડ્રાઈવરમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે એક્સિડન્ટ નહીં કરે. એક ડ્રાઈવર દારૂ પીને એક્સિડન્ટ કરી દે, નક્કી નહીં, છતાં પણ બસમાં આપણે જ્યારે બેસીએ છીએ ને ત્યારે આપણને ડ્રાઈવરમાં વિશ્વાસ છે કે એક્સિડન્ટ નહીં કરે. જો જરાય વિશ્વાસ ન હોય તો આપણે વસ્તીથી ઉતરી જાય. ડ્રાઈવરમાં જો વિશ્વાસ ન હોય તો બસમાં બેસીએ નહીં, તો આપણને વિશ્વાસ છે કે ડ્રાઈવર આપણને એક્સિડન્ટ નહીં થાય. તો અમારા ગુરુવરે એમ આજ્ઞા કરે છે કે ડ્રાઈવર જેવામાં ડ્રાઈવરનો વિશ્વાસ હોય તો પ્રભુમાં એટલો વિશ્વાસ પણ આપણે રાખીએ નહીં તો શરણાગતિનું ફલ કેવી રીતે પ્રાપ્ત થાય. ભગવાન સર્વ સામર્થ્યયુક્ત પૂર્ણ પુરુષોત્તમ છે. એક ડ્રાઈવરમાં વિશ્વાસ છે, એક ડૉક્ટરમાં વિશ્વાસ છે, એટલો વિશ્વાસ જો પ્રભુમાં ન હોય તો શરણાગતિનું કોઈ ફલ ક્યારેક પ્રાપ્ત થઈ શકે નહીં. તો અન્યાશ્રયમાં આપણે ગતિ થયા જ કરે. અન્યાશ્રયમાં ગતિ કરીએ છીએ એનો મતલબ શું કે તમે જેનું શરણ સ્વીકાર્યું છે એમાં તમને પૂરો વિશ્વાસ નથી. અન્યાશ્રય એટલે કૃષ્ણ સિવાયના બીજા કોઈ દેવરૂપોની અંદર વિશ્વાસ રાખવો, એની માનતા કરવી, બાધા રાખવી, પ્રાર્થના કરવી, દોરા ધાગા કરવા, એની પાસે કંઈક માંગવું, એનો પ્રસાદ લેવો, એ બધી વૃત્તિ આપણને અન્યાશ્રય કહેવાય. શું કામ કહેવાય છે કે તમે કોઈ દેવી દેવતા પાસે ક્યાંક માંગો, એનો મતલબ શું કે ભગવાન કૃષ્ણમાં એ આપવાનું સામર્થ્ય નથી, એટલે તમારે દેવતા પાસે બીજા પાસે જવું પડે છે. એનીમાં એ સામર્થ્ય નથી કે તમને ભગવાન સર્વકર્ણ સમર્થ છે, પૂર્ણ પુરુષોત્તમ છે ને દેવતાઓ પણ એની પાસેથી માંગેલું ઐશ્વર્ય, એની પાસેથી માંગેલું ઐશ્વર્ય દેવતાઓનું હોય. આપણી વાર્તા એક બહુ સુંદર વાર્તા છે, 252 વૈષ્ણવની એક વાર્તા છે. એમાં રાજા જોતસિંહ રાજાના પુરોહિતની વાર્તા છે. એ જોતસિંહ રાજાનો પુરોહિત જે છે એ ગુસાઈજીનો સેવક હતો, અને જે રાજા હતો એની દેવી રાસાઈ નામની દેવી હતી. રાસાઈ દેવી, એ રાસાઈ દેવીનો ભક્ત હતો રાજા. અને જ્યારે દેવીની પૂજા કરે, ખૂબ મોટા ઐશ્વર્યથી દેવી બિરાજે, રાજાની દેવી હોય એટલે ખૂબ વૈભવથી દેવીની પૂજા થતી હોય. ત્યારે રાજા એક દિવસ પૂજા કરતા હતા અને બાજુમાં આ પુરોહિતનો પુત્ર જે ગુસાઈજીનો સેવક હતો એ ત્યાં આવીને ઊભો હતો. રાજા એમ બોલ્યા કે દેવી, તારા જેવું ત્રિલોકમાં કોઈ સામર્થ્યવાન નથી. ત્યારે આણે મોઢું હલાવ્યું. રાજાનું ધ્યાન પડ્યું કે મોઢું કેમ ચલાવ્યું. રાજા એમ બોલ્યા, સ્તુતિ કરતા હતા દેવીને કે તારા જેવું સામર્થ્યવાન, તારા જેવું ઐશ્વર્ય, દેવી જેવું ઐશ્વર્ય ત્રિલોકમાં કોઈની પાસે નથી. ત્યારે એ ગુસાઈજીના સેવક હતા બ્રાહ્મણ, એણે માથું હલાવ્યું. ત્યારે રાજાની દ્રષ્ટિ પડી કે તમે માથું શું કામ હલાવ્યું? તો એ કીધું કે તમને પછી કહીશ. તો કે નહીં, હવે તમને રહસ્ય કયો, શું કામ માથું હલાવ્યું? તો એમ કીધું કે આ દેવીજી જે છે, તમે જે દેવી છે એ તો સાચું ઐશ્વર્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જે વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં બિરાજે છે, એટલે કૃષ્ણનું સ્વરૂપ છે પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી. સાચું ઐશ્વર્ય તો એ વિઠ્ઠલનાથજીનું ઐશ્વર્ય સાચું છે. આ દેવતાનું ઐશ્વર્ય તો કાંઈ નથી એની સામે. એ પરમ ઐશ્વર્યવાળા તો એ કૃષ્ણ છે, એનાથી મોટા કોઈ દેવી નથી. રાજા કહે છે કે એવું માનવું નહીં. ત્યારે એ તો મારી સાથે ચાલો. તો એ વૈષ્ણવની સાથે રાજા ચાલ્યા. રસ્તામાં એક મોટું નગર આવ્યું. એ નગર બહુ એકદમ વૈભવવાળું એક નગર આવ્યું, અને સુંદર એક ઘણી બધી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને ઘણી બધી સ્ત્રીઓ પાણી ભરતી હતી. એમાં રાજાએ આ દેવીને પાણી ભરતા જોયા. રાજા ઓળખી ગયા, તો આપણી દેવી છે. એણે મોઢું ઢાંકી લીધું, દેવીએ મોઢું ઢાંકી લીધું. ત્યાં રાજાએ કીધું કે એની પાછળ ગયા રાજા, તો રાસાઈ દેવી એ જલ ભરતા હતા. ત્યારે રાજાએ કીધું કે તમે, હું તો એમ માનું છું ત્રિલોકમાં તમારાથી મોટું કોઈ ઐશ્વર્ય નથી. ત્યારે દેવીએ કીધું કે ભાઈ, આ તો ભગવાન કૃષ્ણ જે છે વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં જે બિરાજે છે,
એનું ઐશ્વર્ય એવું છે કે અમારી જે આ બધી સ્ત્રીઓ છે ને મારી જેવી દેવીઓ છે, એ બધી પાણી ભરવા રહી છે, એ બધી આ સ્ત્રીઓ જે છે એ બધી દેવીઓ છે, એ બધી મારી જેવી દેવી જ છે, એટલે અમારી તો આટલી જ પહોંચ છે. ત્યારે રાજાએ એમ થયું કે દેવી જે છે એનું સામર્થ્ય તો બહુ ક્ષુદ્ર છે, એ બધા જ ભગવાનની વિભૂતિ રૂપ છે, અંશરૂપ છે. એટલે રાજાએ કીધું કે હવે મને વૈષ્ણવ કરો. પછી એના સંગથી એ પણ એ વૈષ્ણવ થયા. એને થયું કે અભિપ્રાય દેવીથી મોટું કોઈ નથી એવું લાગતું હતું એને. પણ દેવીએ કીધું કે આ બધા અમે પાણી ભરીએ છીએ એ એમના નગરનું પાણી ભરી રહ્યા છે. અમારા સ્વામી તો એ વિઠ્ઠલનાથજી અમારા સ્વામી છે, અમે બધા એના અંશરૂપ છે. હવે દેવી દેવતા પાસે તમે ક્યારેક કંઈક માંગો છો, એની માનતા રાખો, એની આસ્થા રાખો, એની પ્રસાદ લ્યો, એની પૂજા અર્ચના વગેરે કરો, ત્યારે એક વસ્તુ નક્કી થઈ જાય છે કે તમે ભગવાનનું શરણ તમારી અંદર નથી. શરણનો વિરોધી ભાવ છે. શરણનો વિરોધી ભાવ છે કે જે સામર્થ્ય દેવીમાં છે, જે સામર્થ્ય દેવતામાં છે, એટલું સામર્થ્ય ભગવાનમાં નથી. કે જેની તમે ભજન કરી રહ્યા છો, જેની શરણાગતિ કરી રહ્યા છો, શ્રી કૃષ્ણ શરણમાં કરી રહ્યા છો, એની શરણમાં તમે છો, અને તમે દેવી દેવતાઓ પાસે કંઈક માંગવા જાઓ ત્યારે નક્કી થઈ જાય છે કે શરણાગતિનો ભંગ થઈ જાય. એટલે અન્યાશ્રય ન કરવો જોઈએ. અન્યાશ્રય ન કરવાનું કારણ શું? કે અન્યાશ્રય કદાચ આપણે કરીએ છીએ ત્યારે આપણી શરણાગતિનો વિરોધી ભાવ પ્રકટ થઈ ગયો. જેમ અગ્નિને જલ, જલમાં અગ્નિ પડે તો અગ્નિ શાંત થઈ જાય, બે વિરોધી ભાવ છે. જો શરણાગત છીએ તો આપણું સર્વ સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રભુમાં છે, એવો વિશ્વાસ છે, એટલે આપણીની શરણમાં છે. જ્યારે દેવી દેવતા પાસે કંઈક માંગવા માંડીએ એનું ડર લાગવા માંડે, બીક લાગવા માંડે કે દેવી આપણને આમ કરશે, દેવતા આમ કરશે, એ દેવતા આમ ફલ થઈ જશે, આપણને આવું ફલ આપશે, આ દોરા ધાગા કરવાથી આ ફલ થઈ જશે, આ ડંગ પહેરવાથી આ ફલ થઈ જશે, આ વસ્તુ આ રાખવાથી, ઘરમાં ભભૂતિ રાખવાથી, વસ્તુ રાખવાથી પણ ફલ થઈ જશે, તો આપણને ભગવાનમાં વિશ્વાસ નથી. આપણે નક્કી કરવાનું કે આપણે શરણાગતિમાં રહેવું છે, તો આ વિરોધી ભાવનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે લૌકિકની અંદર, લૌકિક ઉદાહરણથી તમે સમજાવું, અન્યાશ્રય ન કરવો. શું કામ ન કરવો? કારણ કે આપણે શરણાગત છીએ. જો શરણાગત છીએ, ભગવાનની શરણમાં છીએ, તો પછી આપણે બીજા દેવી દેવતાના રૂપનો આશ્રય ન કરવો જોઈએ. શું કામ ન કરવો જોઈએ? કારણ કે પૂર્ણનો આશ્રય કરી રહ્યા છીએ, આપણે પૂર્ણ તત્વનો આશ્રય કરી રહ્યા છીએ. આ બધાના અંશાત્મક એની વિભૂતિઓ છે. જો દેવતામાં સામર્થ્ય હોય તો બાલબોધમાં મહાપ્રભુજી કહ્યું છે કે દેવતાની બધી ભક્તિ કરો. તમને દેવતામાં સામર્થ્યવાન લાગતા હોય તો શરણાગતિ કૃષ્ણની કરો, દેવતાની ભક્તિ કરો. એના બદલે દેવતાની જ શરણાગતિ કરો ને એની જ ભક્તિ કરો, તો બાવાના બેય ન બગડે. ના કે બધી જગ્યાએ પગ રાખવા જઈએ તો બાવાના બેય બગડે છે, ન ઘરના ન ઘાટના રહે. દેવીમાં તમે ભક્તિ કરવી છે, આનંદથી દેવીની ભક્તિ કરો. પછી કૃષ્ણની શરણાગતિ કરવાની જરૂર નથી. તો દેવીની ભક્તિ કરો, દેવીની શરણાગતિ કરો, દેવીમય થઈ જાઓ, તો દેવી દ્વારા તમને મુક્તિ મળશે. દેવીની અંદર તમે મગ્ન થઈ જશો તો દેવી દ્વારા મુક્તિ મળશે. શિવમાં મગ્ન થઈ જશો તો શિવ દ્વારા મુક્તિ મળશે. પણ દીક્ષા કૃષ્ણ મંત્રની લ્યો, વૈષ્ણવની કંઠી પહેરો અને શિવની ભક્તિ કરો, કંઈ વસ્તુ સિદ્ધ નહીં થાય. બાવાના બે બગડે. ચેકઅપ બીજા પાસે કરાવો, દવા બીજા ડૉક્ટરની લ્યો, તો એડમિટ ત્રીજી જગ્યાએ થાવ, કોઈ દી સ્વાસ્થ્ય પ્રાપ્ત ન થાય. ઝાઝા રસોઈ બગાડે, એમ કહેવત. રસોઈયા એક હોય તો સારું, બધા એક્સપર્ટ રસોઈયા બધા ભેગા થાય તો રસોઈ બગડ્યા વગર રહે નહીં. બધા એક્સપર્ટ રસોઈયા બધા ભેગા કરી લ્યો તો પછી રસોઈ બગડ્યા વગર રહેવાની નથી. કારણ કે ઓલા તો મીઠું ઓલાય નાખ્યો, ઓલા કે ઓલાય નાખ્યું હશે, મીઠા વગરનું જ રસોઈ થાય. અને બગડે તો એકબીજા ઉપર એમ કે ત્યાં આમ કર્યું એટલે બગડ્યું, બગડે તો એકબીજા બધું સારું પણ કરે, કોને બગાડ્યું કંઈ નક્કી ન થાય. રસોઈ બગડી તો એમ કે ત્યાં આમ કરી દીધું, ઓલાએ આમ કરી દીધું, એટલે રસોઈ બગડી. અમારે ત્યાં હમણાં પ્રસંગ હતો, એમાં 30-40 મજાજી વૈષ્ણવ બધા એક્સપર્ટ, મોનથાળ કરવાના એક્સપર્ટ 30-40 ભેગા થઈ ગયા. મોનથાળ 3 દિવસથી જામ્યો જ નહીં. અમારા ઘરમાં જે હું બન્યું કે આ બધા મોનથાળ જમાઈ શકે એવા જ હતા, પણ બધા ભેગા થયા તો મોનથાળ જામ્યો જ નહીં. એમને છેલ્લે સુધી એવો જ આવ્યો, લચકો જેને કહેવાય. પછી કે બધા એક્સપર્ટ ભેગા થઈ ગયા, શું થાય? એ મેં કીધું ને તમે ઢાળી દીધું, તમે ન ઢાળ્યો, તો બધા અંદરો અંદર વાંક કાઢે, આને ન ઢાળ્યો, એટલે આને ન, મેં તમને ના પાડી તે આમ ન કરો, તમે એમ કર્યું. હવે અંતમાં શું થયું? મોનથાળ 3 એમને જ આવ્યું, જાયમાં વગરનું જ આવ્યું.
બધા જમાવી શકે એવા જ હતા હો, એકલા જ બધા કરતા બધા જમાવી દે, બધા એક્સપર્ટ જ હતા, ભેગા થઈ ગયા ને 3 દી ન જાય એમને મેં ચાલુ રહ્યું પછી ચક્ર ચાલુ એમ ચાલુ એટલે ઝાઝા રસોઈયા ભેગા થાય, રસોઈ બગડ્યા વગર રહે નહીં, અને પછી કોનો વાંક કાઢવો કે ખબર ન પડે, કોણ જવાબદાર કોણ, તો કોઈ જવાબદારી ન લે કે આને કર્યું, મેં તો કીધું તો આમ કરો, આને ન કર્યું, અમે શું કરીએ. એટલે દેવતાને જો તમારે દેવતાના રૂપમાં તમને વિશ્વાસ છે તો દેવતાને શરણાગત થઈ જાઓ, દેવતાની ભક્તિ કરો, દેવતાની નવદા ભક્તિ કરો, નિરંતર દેવના નામનો જપ કરો, તો દેવતા દ્વારા તમારો ઉદ્ધાર થાય, મોક્ષ તો મળે, દેવતાના સાયુજ્ય રૂપ મુક્તિ તો મળે. આપણે શું કરીએ છીએ, કૃષ્ણની નામની દીક્ષા લઈએ, શરણાગતિ કૃષ્ણની કરીએ અને પછી દેવી દેવતાનું ભજન કરીએ, એને અન્યાશ્રય કહેવાય, એને અન્યાશ્રય કહેવાય. અન્યાશ્રય એટલે બાધક છે કે આપણી જે સાધના જે છે એમાં ક્યારેય ફલરૂપતા પ્રકટ નહીં થાય, એટલે અન્યાશ્રયને બાધક કીધું છે. કારણ કે આપણે શરણાગત છીએ કૃષ્ણના, અને પછી કૃષ્ણ સિવાય કોઈ દેવી દેવતાનો આશ્રય કરીએ તો આપણી શરણાગતિ સિદ્ધ નહીં થાય, અને શરણાગતિ સિદ્ધ ન થાય તો કાંઈ પાછું ભવ પ્રવાહ સિવાય, સંસારમાં પતન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. શરણાગતિ એક જ ઉપાય છે કે આપણને સંસારમાંથી તારી શકે, જન્મરણમાંથી છોડાવી શકે, ભગવત પ્રાપ્તિ કરાવી શકે. આ છેલ્લું અવલંબન છે શરણાગતિ. હવે શરણાગતિ પણ જો સિદ્ધ ન થાય તો પાછું આ પ્રવાહ તો જન્મરણના ચક્રરૂપ પ્રવાહ તો તૈયાર જ છે, એમાં જ પતન થાય. એટલે અન્યાશ્રય બાધક છે. અન્યાશ્રય શું કામ બાધક છે? બીજા દેવતાનું અપમાન કરવા માટે નહીં, પણ આપણી જે સાધના જે છે એ શરણાગતિની સાધના જે છે, જ્યારે બીજા દેવતાનો આશ્રય કરીએ છીએ ત્યારે એ સામર્થ્ય આપણા પ્રભુમાં નથી, એટલે આપણે બીજાનો આશ્રય કરી રહ્યા છીએ, એવું સિદ્ધ થાય છે, એટલે શરણાગતિનો ભંગ થાય છે. એટલે અન્યાશ્રય આ કારણથી અન્યાશ્રય શરણાગતિમાં મહાન બાધક છે. અન્યાશ્રય ન કરીને ભગવાન કૃષ્ણનો દૃઢાશ્રય કરીએ તો નિશ્ચય શરણાગતિ સિદ્ધ થઈ જાય. અન્યાશ્રય એક જ તત્વ છે, અવિશ્વાસ અને અન્યાશ્રય, આ બે બાધક તત્વો રહેલા છે, એનાથી બચવું જોઈએ. શરણાગતિ સાધનામાં બીજું કંઈ કરવાનું નથી. અન્યાશ્રય અને અવિશ્વાસ, જેની શરણાગતિ લીધી એમાં પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. બે વસ્તુ બાધક છે. ભગવાનમાંથી અવિશ્વાસ છોડી દઈએ અને અન્યાશ્રય ન કરીએ તો અવશ્ય શરણાગતિથી કલ્યાણ થાય છે, ઉદ્ધાર થાય છે. પ્રભુ સર્વસમર્થ છે. મહાપ્રભુજી કહે છે, પ્રભુ સર્વસમર્થ હોય તતો નિશ્ચિંતામ વ્રજે. હંમેશા નિશ્ચિંત થઈને રહેવું જોઈએ. શરણમાં આવ્યા પછી સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ, કારણ કે આપણે ભગવાનના શરણમાં છીએ, પૂર્ણ પુરુષોત્તમના શરણમાં છીએ, એ સર્વ પ્રકારથી નિર્ભય અને નિશ્ચિંત થઈ જવું જોઈએ. તો આપણે શરણાગતિથી આપણો ઉદ્ધાર થઈ શકે છે. હવે આમાં અઘરી કઈ વસ્તુ છે? કોઈ અઘરી વસ્તુ નથી. ઉદ્ધાર કરવું બિલકુલ સરળ છે, ભગવત પ્રાપ્તિ બિલકુલ સરળ છે. જો ભગવાનનું શરણ સ્વીકારી લઈએ તો ભગવત પ્રાપ્તિ બહુ સરળ છે. કારણ કે આ બધું કરવાનું છે, ઉદ્ધારે પ્રભુએ કરવાનો છે, આપણો કોઈ પ્રયત્ન આપણે કરવાનો નથી. આપણે ફક્ત અન્યાશ્રય છોડવો, અવિશ્વાસ છોડવો. કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે અવિશ્વાસ કરવો જોઈએ, ભગવાનમાં અવિશ્વાસ ક્યારેય ન કરવો અને અન્યાશ્રય ન કરવો. કારણ કે જે વસ્તુ બીજા આપવા સમર્થ છે એ પ્રભુમાં એ સામર્થ્ય છે, અને આપણા હિતમાં હશે તો એ વસ્તુ આપણને સિદ્ધ કરાવશે. આપણા હિતમાં હશે તો કરાવશે. જે વસ્તુ આપણી અહિત કરનારી હશે પ્રભુ એમાં આપણને એ સિદ્ધ નહીં થવા દે.